ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ એમાં આપણે ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોનો અભ્યાસ કરતા હતા. આ ચેપ્ટરમાં બાયોટેકનોલોજીનો ખેતીવાડી ક્ષેત્રે ઉપયોગ બી આપણે ભણી ગયા, મેડિકલ સાયન્સમાં એનો ઉપયોગ બી ભણી ગયા, આપણે પારજનનિક પ્રાણીઓ જે છે એનો બી અભ્યાસ કર્યો. હવે આપણને એટલું ધ્યાનમાં આવ્યું કે બાયોટેકનોલોજી જે છે એ માનવજાત માટે ફાયદાકારક છે જો એનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવે તો. બાકી જો બાયોટેકનોલોજી જે છે એમાં મન ફાવે એવા એક્સપેરિમેન્ટ કરવામાં આવે તો એ માનવજાત માટે નુકસાનકારક પણ થઈ શકે છે. એક ઉદાહરણ તરીકે તમે ઘણા બધા હોલિવૂડના મૂવી જોતા હશો, તેમાં બતાવતા કે અન્ય કોઈ પ્રાણી છે એનું જમીન બીજા પ્રાણીમાં નાખીને કંઈક ભયંકર પ્રાણી આપણે બનાવી કાઢ્યું. બરાબર, કદાચ તમે ક્રિસ 3 મૂવી જોયું હોય ને તો એમાં વિલન બતાવ્યું એક ઓબેરોય, काल की दुनिया में आपका स्वागत है. तो ये શું કરતો હોય, કોઈ વિચિત્ર પ્રાણીઓ હોય એમના જરીન કાઢીને માણસમાં નાખતો હોય અને માણસમાં એ લક્ષણ એડ કરતો હોય. તો વિચાર કરો કે એવું કોઈ ભયંકર પ્રાણી બની ગયું જો આવા પ્રયોગોને કારણે કે માનવ જીવન માટે એ ખતરો બની જાય તો એ આપણા માટે નુકસાનકારક થઈ ગયું. અથવા આપણે કોઈ પ્રયોગ કરવા માટે અગણિત પારજનિક પ્રાણીઓ જે છે એનો ઉપયોગ કરી જ રહ્યા છે તો એ તો પારજનિક પ્રાણીઓનું શોષણ થઈ રહ્યું છે. મતલબ કે બાયોટેકનોલોજી જે છે એમાં પણ જે પ્રયોગ કરવામાં આવે એની એક ચોક્કસ નીતિ, એક ચોક્કસ માપદંડ હોવા જોઈએ અને કોઈક એવી સંસ્થા હોવી જોઈએ કે જ્યાં બધાનું ધ્યાન રાખે. તો અહીંયા એવી જ એક સંસ્થા આપણને ભણવા માટે આપી છે, GEAC. ઓકે, આપણને પૂછાય કે GEAC એટલે શું, તો જોઈએ આપણે GEAC એટલે શું. GEAC GEAC જે છે એનું આખું નામ છે જીનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. जेनेटिकल एंजीनियरिंग अप्रूवल कमिटी. समझिए, बधी मानवीय प्रवृत्ति के जे सजीवों માટે મદદરૂપ હોય અથવા નુકસાનકારક હોય એના નીતિ નિયમો અને એના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. આ નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો પણ મળી શકે છે. મેં તમને હમણાં જ કીધું કે આપણા કરતા વધારે કોઈ સક્ષમ એવું જીનેટિકલી મોડિફાઈડ પ્રાણી આપણે બનાવી દઈએ તો કદાચ એવું બી થાય કે ભવિષ્યમાં એ આપણી પર રાજ કરવા લાગે, અથવા આપણે એવું નવું પ્રાણી બનાવ્યું કે જે બાકીના લોકો માટે નુકસાનકારક છે તો એ બી તો ખોટું કહેવાય. મતલબ કે જે આપણે જીનેટિકલી ઇમ્પ્રૂવ સજીવ કરીએ છીએ, મોડિફાઈડ કરી રહ્યા છે, એના ભવિષ્યમાં અણધાર્યા પરિણામો મળી શકે છે. એટલા માટે ભારત સરકાર દ્વારા GEAC જેનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી જેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી છે કે તમારે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય, તમારે કોઈ પણ પ્રકારનું પારજનિક પ્રાણી બનાવવું હોય કે જેનેટિકલી એન્જિનિયરિંગ સંબંધિત તમારે કોઈ પ્રયોગો કરવા હોય તો એની બધી માહિતી પ્રયોગ શરૂ કરતા પહેલા GEAC ને તમારે આપવી પડે. GEAC જે છે લાગે કે આ પ્રયોગો માનવ જીવન માટે ફાયદાકારક છે, જરૂરી છે, આવું થવું જોઈએ અને ત્યાંથી એપ્રુવલ મળે તો જ તમે એ પ્રયોગો કરી શકો. GEAC માંથી એપ્રુવલ ન મળે તો જેનેટિકલી એન્જિનિયરિંગના કોઈ પણ પ્રયોગ આપણે કરી શકીએ નહીં. એટલે કે આ સંગઠન પારજનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તેમજ જનસેવાઓ માટે પારજનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશેના નિર્ણય લે છે. સમજ પડી? મતલબ કોઈ મન ફાવે એવા બાયોટેકનોલોજીમાં ખતરા ન કરે, મન ફાવે એવા પ્રયોગો ન કરે એ માટે એમની પર નિયંત્રણ રાખવું જરૂરી છે અને એ નિયંત્રણ રાખવાનું કાર્ય જે છે એ GEAC એટલે કે જેનેટિકલી એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી દ્વારા કરવામાં આવે છે. તો જૂની બુકમાં હતું, નવી બુકમાં એડ કર્યું છે, એક્ઝામમાં આપણને પૂછાઈ શકે તો ધ્યાન રાખીશું આપણે. અહીંયા GEAC એટલે શું અને એનું કાર્ય પૂરું થયું. હવે આપણે બાયો પેટન્ટ એટલે કે જૈવ પેટન્ટ જે છે એનો અભ્યાસ કરીએ.
હવે આપણે જૈવ પેટન્ટ જે છે એનો અભ્યાસ કરીએ. જૈવ પેટન્ટ જે છે તેને બાયો પેટન્ટ તરીકે પણ ઓળખવામાં આવે. જૈવ પેટન્ટને બાયો પેટન્ટ તરીકે પણ ઓળખવામાં આવે. જૈવ પેટન્ટ એટલે શું સમજો? કોઈ વૈજ્ઞાનિક જે છે એને વર્ષો સુધી મહેનત કર્યા પછી જો કોઈ સંશોધન કર્યું હોય, કોઈ વૈજ્ઞાનિકે વર્ષો સુધી મહેનત કર્યા પછી જો કોઈ સંશોધન કર્યું હોય તો એ સંશોધનના મૂળભૂત હક કોના કહેવા જોઈએ? જે તે વૈજ્ઞાનિકના. બરાબર. આજે વૈજ્ઞાનિકે આટલી બધી મહેનત કર્યા પછી કંઈક સંશોધન કરે અને જો કોઈ કંપની અથવા અન્ય કોઈ દેશ એ સંશોધનનો સીધો ઉપયોગ કરવા લાગે અને આર્થિક ફાયદો મેળવવા લાગે તો જે મૂળ વ્યક્તિ કે જેને આ શોધ કરી છે એને કંઈ પ્રાપ્ત થતું નથી. એટલે એના માટે આપણે જૈવ પેટન્ટ જે છે એની શરૂઆત કરવામાં આવી. જૈવ પેટન્ટ એટલે શું પહેલા એ સમજો. જૈવિક સંશોધનો માટે આપવામાં આવતો ઇજારો. જૈવિક સંશોધન માટે આપવામાં આવતો ઇજારો એટલે કે માલિકી એને જૈવ પેટન્ટ તરીકે ઓળખવામાં આવે. ફોર એક્ઝામ્પલ તરીકે આજે હું કોઈ વસ્તુની શોધ કરું છું તો એ વસ્તુ શોધ્યા પછી હું એની પેટન્ટ લઈ લઈશ. જ્યારે હું પેટન્ટ લઈ લઉં છું ત્યાર પછી અન્ય કોઈ વ્યક્તિ, કોઈ કંપની, કોઈ દેશ જે આ વસ્તુનો ઉપયોગ કરવા માંગતો હોય એ વ્યક્તિએ એનો ઉપયોગ કરતા પહેલા મારી પરમિશન લેવી જરૂરી બને. જેના કારણે સંશોધકોએ જે મહેનત કરી છે વસ્તુ શોધવા માટે એને આર્થિક ફાયદો પણ થઈ શકે. ઇન શોર્ટ, તમે કંઈ પણ શોધી રહ્યા છો, તમે કંઈ પણ નવી શોધખોળ કરો છો તો તમે એનો ઇજારો લઈ લેશો, મતલબ પેટન્ટ લઈ લેશો. એટલે એ વસ્તુ જે તમે પોતે શોધી છે એ તમને પૂછ્યા સિવાય કોઈ વાપરી શકશે નહીં. આને કહેવામાં આવે જૈવ પેટન્ટ. તો સમજો, માનવ કલ્યાણ માટે વિશ્વની અંદર ઘણા બધા અવનવા સંશોધનો જે છે એ કરવામાં આવે છે. બરાબર. અવનવા સંશોધનો જે છે એ જુદા જુદા સંશોધકો દ્વારા કરવામાં આવે છે. અલગ અલગ એવા સંશોધનો જુદા જુદા સંશોધકો દ્વારા કરવામાં આવે છે. હવે જેનો વાસ્તવિક હક કોનો કહેવાય? તેનો વાસ્તવિક હક જે છે એ જે તે સંશોધકનો ગણાય કે જેણે એની શોધ કરી હોય. એનો વાસ્તવિક હક જે છે એ સંશોધક જે છે એનો ગણાય. હવે જે વ્યક્તિએ શોધ કરી હોય એ સંશોધન દ્વારા થતો આર્થિક લાભ પણ જે તે સંશોધકને, મતલબ કે જેણે શોધ કરી હોય એને જ મળવો જોઈએ. એના માટે સરકાર તેને ઇજારો આપે છે. આ ઇજારો જે છે એને આપણે બાયો પેટન્ટ કીધી. મતલબ જૈવિક સંશોધન માટે જેણે એ શોધ કરી છે એ વ્યક્તિને આપવામાં આવતો ઇજારો એને જૈવ પેટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમ જોવા જઈએ તો જૈવ પેટન્ટ એક રીતે ફાયદાકારક છે. કઈ રીતે ફાયદાકારક છે? કે મૂળ જે સંશોધક છે એને એનો ફાયદો થઈ શકે. એને જે મહેનત કરી છે, જે શોધ કરી છે એના આધારે એને આર્થિક લાભ પણ પ્રાપ્ત થઈ શકે. પણ ઘણા કિસ્સામાં ઘણા બધા લોકોને આ બાયો પેટન્ટ એટલે કે જૈવ પેટન્ટ પ્રત્યે આક્રોશ બી છે. જૈવ પેટન્ટ પ્રત્યે કેમ આક્રોશ છે તો સમજીએ આપણે. લોકોમાં એ વાત લઈને આક્રોશ છે કે કેટલીક એવી કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તેમાંથી બનતી નિપજોની પેટન્ટ પ્રાપ્ત કરી લે છે કે જે કંપનીએ પોતે શોધ્યું જ નથી એની કંપની શું લઈ આવે પેટન્ટ, અને એના કારણે મૂળભૂત જે સંશોધક હોય એને નુકસાન થાય છે. એક એક્ઝામ્પલ તરીકે જોઈએ. ઘણા સમય પહેલાથી ઓળખાયેલ, વિકસિત, ખેડૂતો દ્વારા તેમજ વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવી વનસ્પતિ, જેમ કે ઉદાહરણ આપું ચોખા. હવે ચોખા જે છે એ ભારતની અંદર હજારો વર્ષથી ઉગાડવામાં આવે છે. ચોખા આપણી ત્યાંની ખૂબ જાણીતી વનસ્પતિ પણ છે. ચોખા મહત્વના ખાદ્ય અન્ન છે. હજારો વર્ષ પહેલા એશિયાની ખેતીના ઇતિહાસમાં પણ એનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ભારતમાં ચોખાની આશરે 2 લાખ જેટલી તો જાતિઓ છે. ભારતમાં ચોખાની આશરે 2 લાખ જેટલી જાતિઓ છે.
એમાં પણ તમે બધાએ નામ સાંભળ્યું હશે બાસમતી ચોખા. બાસમતી ચોખા જે છે એની સુગંધ અને સ્વાદ માટે થઈ આખા વિશ્વની અંદર પ્રચલિત છે અને ભારતમાં એની અત્યાર સુધી 27 જેટલી જાતિઓ ઓળખાયેલી છે કે જેને આપણે ઉગાડીએ પણ છે. ઓકે, હવે સમજો પ્રાચીન પુસ્તકોની અંદર લોક સાહિત્યમાં કવિતાઓમાં પણ બાસમતી ચોખાનું વર્ણન કરવામાં આવે છે. એનો અર્થ એ થયો કે એનું વાવેતર સદીઓથી આપણે ભારતમાં કરી રહ્યા છીએ. તો તમે સમજો ભારતની અંદર ચોખાની 2 લાખ જાતિઓ, બાસમતીની ઓળખાયેલી અને આપણે ઉગાડતા હોય 27 જાતિઓ. તેનો સીધો અર્થ શું થાય કે બાસમતી ચોખા જે છે એની શોધ ક્યાં થઈ? ભારતમાં થઈ છે. બાસમતી ચોખા જે છે એની ઉગાડવાની શરૂઆત બી ભારતમાં થઈ. સદીઓથી ભારતની અંદર બાસમતી ચોખા ઉગાડવામાં આવે છે. પણ થયું શું કે 1977 માં એટલે કે 1970 માં અમેરિકાની એક કંપની જે છે એણે બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ લઈ લીધી અને આપણને એનો ખ્યાલ જ નતો. એ થયું શું કે બાસમતી ચોખા જે છે એની પેટન્ટ કોની પાસે આવી ગઈ? અમેરિકા પાસે આવી ગઈ. એટલે કે ઇજારો કોની પાસે આવી? તો એ અમેરિકન કંપની પાસે. હવે જે વસ્તુ વર્ષોથી આપણા દેશમાં ઉગી રહી છે, આપણે એને ઉગાડી રહ્યા છે, એનો ઉપયોગ કરીએ છે, એની પેટન્ટ આપણી પાસે છે જ નહીં. એની પેટન્ટ બીજો કોઈ દેશ લઈ ગયો. તો એના કારણે હવે આ જે કંપની છે યુએસ ની કંપની એ આખા વિશ્વની અંદર બાસમતી ચોખા વેચી શકશે. અને જ્યારે આપણે વેચવા જઈએ તો આ કંપની એનો વિરોધ કરશે. કેમ? કારણ કે પેટન્ટ કોણ લઈ આવ્યો? કંપની. આપણે પેટન્ટ લીધી જ નહીં. સમજ પડી? મતલબ કે આપણી વર્ષોથી જે આપણે શોધેલી વસ્તુ છે, જે વનસ્પતિ આપણે ઉગાડીએ છીએ, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, સાહિત્યની અંદર પણ એનો ઉપયોગ થયો છે ભૂતકાળમાં. બરાબર કે હા ભાઈ આ ચોખા જે છે એ ભારતમાં જ ઉત્પન્ન થયેલા છે. પણ થયું એવું કે અમેરિકન કંપની જે છે એને આની પેટન્ટ લઈ લીધી અને આ પેટન્ટ એને લઈ લીધી એટલે એના કારણે હવે આપણે ક્યાંય પણ વૈશ્વિક વેપાર કરવો હોય જો બાસમતી ચોખાનો તો આપણે આની પરમિશન લેવી પડે. ચોખા આપણા, જમીન આપણી, શોધ આપણી, પેટન્ટ કોઈ બીજા પાસે એટલે એ આપણા માટે કેવું થઈ ગયું? નુકસાનકારક થઈ ગયું. બરાબર. તો આ કંપની બાસમતી ચોખાની નવી જાતિ અમેરિકામાં તેમજ વિદેશોમાં વેચે છે. હવે બાસમતીની આ નવી જાત જે છે એ એક્ચ્યુઅલી ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતિઓમાંથી જ મેળવવામાં આવેલી હતી. ભારતીય બાસમતી જે છે એને અન્ય કોઈ અર્ધવામન જાતિ સાથે સંકરણ કરાઈ અને એમણે આ નવી બાસમતી જે છે એ ઉત્પન્ન કરવાનો દાવો કરી લીધો. તો મૂળ ચોખા તો ભારતના જ છે. એમણે કોઈ અન્ય જાતિ સાથે બાસમતીનું સંકરણ કરાવીને નવી જાતિ મેળવીને પછી એવું કે બાસમતીની પેટન્ટ હવે અમારી એમ કરીને 1977 માં આ કંપની જે છે એણે બાસમતીની પેટન્ટ લઈ લીધી. હવે થઈ શું ગયું કે પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય સ્થપાઈ ગયું. બરાબર. અને લોકો દ્વારા બાસમતીનું વેચાણ જે છે એ પ્રતિબંધિત થઈ શકતું હતું. મતલબ હવે બાસમતીનું વેચાણ ખાલી આ કંપની જ કરી શકશે. અન્ય કોઈ પણ વ્યક્તિ કે અન્ય કોઈ પણ કંપની કે અન્ય કોઈ પણ દેશ જેણે બાસમતીનું વેચાણ કરવું હોય એને આ કંપની જે છે એની પરમિશન લેવી પડે. તો આ એક પ્રકાર તો ચોરી થઈ ગઈ કે જે વસ્તુ આપણે શોધી છે એની પેટન્ટ કોઈ લઈ આવ્યું અને પેટન્ટ એ લઈ આવ્યા, ઇજારો એમને મળી ગયો, નુકસાન આપણું થયું. તો આ જ કારણથી ઘણા બધા લોકો એવા પણ છે, ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી એનજીઓ એવી પણ છે કે જે જૈવિક પેટન્ટનો વિરોધ કરે છે. બીજું બી એક કારણ છે આપણી બુકમાં નથી આપ્યું, બ્રાસિકા. બ્રાસિકા જે છે આ એક અગત્યની વનસ્પતિની પ્રજાતિ છે જે આર્થિક રીતે ઉપયોગી છે. બ્રાસિકામાં ઘણી બધી જાતિઓનો સમાવેશ થાય. બ્રાસિકાની અંદર બી ઘણી બધી શું આવેલી જાતિઓ. પણ થયું શું? માન લો કોઈ એક કંપની આ બ્રાસિકાની પેટન્ટ મેળવી લેશે. જો એક કંપની બ્રાસિકાની પેટન્ટ મેળવી લેશે તો બ્રાસિકામાં જેટલી પણ જાતિઓ સમાવેશિત હોય એ બધાની પેટન્ટ પણ આને જ મળી જશે જે તે કંપનીને. મતલબ કોઈ એક પ્રોડક્ટ ઉપર કોઈ એક વ્યક્તિ, એક કંપની કે એક દેશનું આધિપત્ય સ્થપાઈ જાય પછી દુનિયાના કોઈ પણ દેશોને એની જ્યારે મતલબ કે ઉત્પાદન કરવું હોય કે એને વેચવું હોય તો આ કંપનીને પૂછવું પડે, એની પરમિશન લેવી પડે. મતલબ એક ચક્રીય શાસન થઈ ગયું. કોઈ એક કંપની, કોઈ એક દેશ કે કોઈ એક વ્યક્તિનું એક પ્રોડક્ટ ઉપર આધિપત્ય સ્થપાઈ જાય. સમજણ પડી? એટલે નવા સંશોધનોથી લોકો આમાં કરવાનો પ્રયત્ન નહીં કરે કારણ કે ઓલરેડી એની પેટન્ટ કોઈની પાસે છે.
મતલબ પેટન્ટ જે છે એક રીતે જોવા જઈએ, જે હેતુથી પેટન્ટ તૈયાર કરવામાં આવી છે કે ભાઈ જૈવિક સંશોધન જેણે કર્યા હોય એ સંશોધકને પણ ફાયદો થવો જોઈએ. જો આ પ્રમાણે લોકો પ્રામાણિકતાથી પેટન્ટ લે તો ફાયદાકારક છે. પણ હવે અમેરિકા જેવી કંપની જે છે, જો આ રીતના કાંડ કરે, કોઈ પણ દેશ જે છે એના પરંપરાગત જ્ઞાનને ઉઠાવીને પછી એની પેટન્ટ લઈ આવે, તો એ તો મૂળ સંશોધક માટે, મૂળ દેશ માટે કેવું છે? નુકસાનકારક છે. માટે કેટલાક લોકો જે છે એને મનમાં પેટન્ટને લઈને આક્રોશ જોવા મળે છે. અને આ ખાલી બાસમતીની વાત નથી. ઘણા બધા દેશો વર્ષોથી આપણી પરંપરાગત ઔષધ જેવી કે હળદર અને લીમડાની પેટન્ટ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો આપણે આ બાબતે જાગૃત નહીં થઈએ અને આપણે આની પેટન્ટ અન્ય દેશોને મળતી નહીં અટકાવીએ તો ભવિષ્યમાં એવું પણ થઈ શકે કે હળદર અને લીમડાની પેટન્ટ જે છે અન્ય કોઈ દેશ પાસે આવી જશે. તો આ આપણી બાયો પેટન્ટ એટલે કે જૈવ પેટન્ટ જે છે એ પૂરું થયું. એકવાર ફરીથી સમજો, કોઈ પણ વૈજ્ઞાનિક કોઈ સંશોધન કરે છે તો એ વૈજ્ઞાનિકે સંશોધન કર્યું એના દ્વારા થતો જે આર્થિક લાભ છે એ પણ વૈજ્ઞાનિકને મળવો જોઈએ. માટે જે તે સંશોધનનો એ વૈજ્ઞાનિકને ઇજારો આપવામાં આવે. મતલબ કે એમણે શોધ્યું છે, એમની પાસે એની પેટન્ટ હોય, એને પેટન્ટ આપી દેવામાં આવે. હવે જ્યારે એને પેટન્ટ આપણે આપી દઈએ એટલે કોઈ પણ કંપની એ સંશોધનનો સીધો ઉપયોગ કરી ન શકે. એ કંપનીએ જે તે સંશોધકોની પરમિશન લેવી પડે. એટલે કે જૈવિક સંશોધન માટે આપવામાં આવતો ઇજારો એને કહેવામાં આવે બાયો પેટન્ટ. કેટલાક લોકો જે છે એ બાયો પેટન્ટનો વિરોધ બી કરે છે. એની પાછળનું કારણ છે, આપણે ઉદાહરણ ભણી ગયા બાસમતી ચોખાનું, કે બાસમતી ચોખા મૂળ આપણી શોધ છે, આપણે શોધી, આપણી ત્યાં સદીઓથી એને ઉગાડીએ, છતાં બી 1977 ની અંદર ખોટી રીતે એની પેટન્ટ કોણ લઈ ગયું? અમેરિકાની એક કંપની. કે જેના કારણે અત્યારે આમ જોવા જઈએ તો બાસમતી જે આપણી ઓળખ હોવી જોઈએ પણ એની પેટન્ટ આપણી પાસે છે નહીં. તો આ કારણથી ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા લોકો જે છે એ બાયો પેટન્ટનો વિરોધ પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું બાયો પેટન્ટ જે છે એટલે કે જૈવ પેટન્ટ એ આજે પૂરું થયું. હવે આપણે આ ચેપ્ટરમાં એક જ થિયરી બાકી, જૈવ તસ્કરી એટલે કે બાયો પાયરસી. એનો આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું.